નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 9 સુપર પ્રાઇમ ટાઈમ. આપનું સ્વાગત છે. હું છું જગદીશ અને સમાચારની શરૂઆત સૌથી પહેલા વાત ટાર્ગેટ પર ગુજરાત. આતંકીઓના ટાર્ગેટ પર ગુજરાત. સુરક્ષા એજન્સીઓની તપાસમાં આ વિસ્ફોટક ખુલાસો થયો છે. શાહનવાઝ નામના આતંકીની એનઆઈએ ધરપકડ કરી ત્યારે આતંકીની આ પૂછપરછમાં અનેક ખુલાસા થયા છે. આતંકીના નિશાને ગુજરાતના એક નહીં પરંતુ અનેક શહેરો હતા. આતંકી ગોધરા રમખાણનો બદલો લેવા માંગતો હતો ત્યારે જુઓ આઈએસઆઈએસના નિશાને આખરે કેવી રીતે આવ્યું ગુજરાત. અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા આ શહેરોને બોમ્બ વિસ્ફોટથી ધણધણાવવાનું હતું ષડયંત્ર. ગુજરાતના એક નહીં પરંતુ અનેક શહેરોમાં એક સાથે હુમલાનો હતો આતંકીઓનો પ્લાન. આતંકી સાજિશમાં સૌથી મોટો ખુલાસો. ઘરમાં બનાવી રહ્યા હતા આઈઈડી બોમ્બ. એનઆઈએની તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ. ઇસ્લામિક સ્ટેટ આઈએસઆઈએસના મોડ્યુલ સાથે સંકળાયેલા આતંકી શાહનવાઝ આલમે એનઆઈએની પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા છે. આતંકી ગોધરાના રમખાણનો બદલો લેવા માંગતો હતો અને ગુજરાતના અનેક અલગ અલગ શહેરો તેના ટાર્ગેટ પર હતા. માહિતી અનુસાર શાહનવાઝ મહારાષ્ટ્રના નાગપુરમાં માઇનિંગ એન્જિનિયરનો અભ્યાસ કરી ચૂક્યો હતો. તેના મોબાઈલમાંથી એવી ઘણી તસવીરો મળી જેનાથી એવો ખુલાસો થયો છે કે તે ઘરમાં જ આઈઈડી બોમ્બ તૈયાર કરી રહ્યો હતો. તેના નિશાને ગુજરાતના મહત્વના શહેરો હતા. આતંકીની પૂછપરછમાં ખુલાસો થયો છે કે ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરો આતંકીઓના ટાર્ગેટ પર હતા. દિલ્હી પોલીસ અને એનઆઈએ હાલ તો આતંકીની પૂછપરછ કરી રહી છે અને એનઆઈએ દ્વારા આજ આતંકીને મોસ્ટ વોન્ટેડ જાહેર કરાયો હતો અને 5 લાખ સુધીનું ઇનામ પણ તેના પર જાહેર કરવામાં આવ્યું છે. શાહનવાઝને એનઆઈએ દિલ્હીથી ઝડપી પાડ્યો છે અને હજી પણ પુણે આઈએસઆઈએસ મોડ્યુલના ઘણા આતંકીઓ ફરાર છે. તાજેતરમાં પકડાયેલા આઈએસઆઈએસના આતંકી શાહનવાઝ આલમે ખુલાસો કર્યો હતો કે પુણે મહારાષ્ટ્ર મોડ્યુલના નિશાને મુંબઈ અને ગુજરાતના શહેરો હતા. આઈએસઆઈએસ તેના આતંકીઓની મદદથી ગોધરા કાંડનો બદલો લેવા માટે સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર રીતે બોમ્બ બ્લાસ્ટ કરવા માંગતા હતા. પૂછપરછમાં તેણે કહ્યું કે આતંકીઓના નિશાને ગુજરાતમાં ભાજપનો હેડક્વાર્ટર, આરએસએસનું હેડક્વાર્ટર, હાઈકોર્ટ, જિલ્લા કોર્ટ, યુનિવર્સિટી, મંદિર, મસ્જિદ, યહૂદી પ્રાર્થના સ્થળ, રેલવે સ્ટેશન, ભીડભાડવાળા બજાર અને વીઆઈપીના ઘર અને તેના રૂટ્સ હતા. મોટા આતંકી હુમલા માટે કાયદેસર રીતે આ તમામ સ્થળોની જાન્યુઆરી 2023માં રેકી કરાઈ હતી. આતંકવાદીએ દિલ્હી પોલીસની પૂછપરછ દરમિયાન જણાવ્યું કે ગુજરાતના ઘણા શહેરો આઈએસઆઈએસના નિશાના પર છે. આતંકી શાહનવાઝે ખુલાસો કર્યો છે કે તેમના હેન્ડલર અબુ સુલેમાનના નિર્દેશ પર 2 આતંકવાદીઓએ અમદાવાદ, વડોદરા અને સુરતને ઘેરી લેવાનો નિર્ણય કર્યો. આઈએસ જાણે છે કે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગૃહ રાજ્ય છે, તેથી તે મુખ્ય વિસ્તાર છે. પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે આ આતંકી હુમલો ગોધરા રમખાણોનો બદલો લેવા માટે કરવાનો હતો. આતંકવાદી શાહનવાઝની દિલ્હી પોલીસે ગયા વર્ષે ઓક્ટોબરમાં ધરપકડ કરી હતી. તેના માથા પર 5 લાખ રૂપિયાનું ઇનામ હતું. આતંકીની પૂછપરછમાં તેણે ખુલાસો કર્યો છે કે આઈએસના આતંકીઓ ટ્રેન દ્વારા અમદાવાદ પહોંચ્યા હતા અને 2 દિવસ અહીં જ રોકાયા હતા. પહેલા દિવસે રેલવે સ્ટેશન, થિયેટર્સ, ભીડવાળા બજારો અને વીઆઈપી મોમેન્ટ ધરાવતા એવા તમામ રસ્તાઓનું તેઓએ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે બોહરા સમુદાયના મસ્જિદ અને દરગાહમાં પણ આતંકીઓએ નિરીક્ષણ કર્યું હતું.
બીજા દિવસે વહેલી સવારે તેઓ ગાંધીનગર ગયા હતા. અહીં આતંકવાદીઓએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલય, વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય, હાઈકોર્ટ, જિલ્લા અદાલત, સેશન્સ કોર્ટ, ભાજપ કાર્યાલયની મુલાકાત લીધી હતી. આતંકવાદીઓએ આ સ્થળોની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી હતી, જેથી તેઓ તેમના નાપાક હેતુને પાર કરી શકે. આ કામ માટે તેણે ત્યાં ભાડે બાઇક લીધું હતું, જેના દ્વારા તેણે આખા શહેરમાં રેકી કરી હતી અને મહત્વની જગ્યાઓ શોધી કાઢી હતી, જેને નિશાન બનાવવાની હતી. આતંકવાદી શાહનવાઝે પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો હતો કે આતંકવાદી સાંજે વડોદરા ગયો હતો અને રેલવે સ્ટેશન પાસેની હોસ્ટેલમાં રૂમ લીધો હતો. બીજા દિવસે તેણે ભાડાનું સ્કૂટર લીધું અને ડિસ્ટ્રિક્ટ કોર્ટ, સિવિલ કોર્ટ અને રેલવે સ્ટેશનની રેકી કરી. અહીં તમામ સ્થળોની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી પણ કરવામાં આવી હતી. તે જ દિવસે સાંજે આતંકવાદીઓ સ્કૂટર પરત કરીને ટ્રેનમાં સુરત ગયા. ફરી એકવાર સુરતમાં ભાડે સ્કૂટી લીધી. સુરત રેલવે સ્ટેશન પાસેની હોટેલમાં રોકાયો. બીજા દિવસે સવારે તેણે સુરત શહેરની રેકી શરૂ કરી. આતંકવાદીઓ હીરા બજાર અને સુરતની જિલ્લા અદાલતમાં પણ ગયા હતા. મંદિરના વિસ્તારો પણ લક્ષ્ય તરીકે ઓળખવામાં આવ્યા હતા. આ વિસ્તારોની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરવામાં આવી હતી. તે જ સાંજ સુધીમાં તે ટ્રેનમાં મુંબઈ પાછો ફર્યો અને ત્યાંથી પુણે પાછો ફર્યો. બીજા દિવસે તેણે મુલાકાત લીધેલા તમામ વિસ્તારોની PDF અને PPT બનાવી અને રિપોર્ટ અબુ સુલેમાનને મોકલ્યો. આમ આતંકીઓ રેકી કર્યા બાદ બોમ્બ વિસ્ફોટ કરવાની પણ સાજિશ રચી રહ્યા હતા. જો કે આતંકીઓ તેઓની યોજનામાં સફળ થાય તે પહેલા જ આતંકીઓને ઝડપી લેવામાં આવ્યા અને આતંકી સાજિશને નિષ્ફળ બનાવી. જો કે આતંકીઓના ખુલાસા બાદ સુરક્ષા એજન્સીઓ ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે. બ્યુરો રિપોર્ટ, TV9.